હું ભરતભાઈ વસવેલિયા જે આજે આપણા ઓબીસી સમાજમાં જે અન્યાયો થાય છે, શિક્ષણમાં અન્યાય છે, રાજકારણમાં પણ અન્યાય થાય છે તથા ઘણા બધા જે આપણા ઓબીસી અનામતમાં જે મળવાપાત્ર લાભો છે તેમાં પણ આપણી સાથે અન્યાયો થાય છે. તો આજે સમાજની જાગૃતિ માટે, સમાજની એકતા માટે આજે હું એક કોળી સમાજમાંથી ભરતભાઈ વસવેલિયા ટૂંકો એવો વિડીયો બનાવું છું કે જે આપણા ઓબીસી સમાજના ઓબીસી વર્ગીકરણ એટલે કે જે આપણા સમાજને 27% અનામત મળવી જોઈએ તે આપણા ગુજરાત સરકાર જે આપણને કોઈના કોઈ જગ્યા પર નોકરીના અભાવમાં છે, ગમે ત્યાં જે આપણી ઓબીસી વર્ગીકરણ જે 27% અનામત છે તેને ધ્યાનમાં રાખી અને ધ્યાનમાં લઈ જો 27% અનામત મંજૂર કરે તો આપણા સમાજમાં ઘણા બધા શિક્ષણ કરેલ બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેઓને નોકરી મેળવવા માટે આસાનીથી નોકરી મળી શકે છે અને જે આપણા ઓબીસી સમાજમાં જે પછાત વર્ગ અંગે મળતા જે સરકારશ્રી તરફથી લાભ છે તેનો લાભ પણ લઈ શકે અને જે આપણા સમાજમાં જે ઓબીસી અનામતો માટે અને જે આપણા સમાજ માટે જે લડતો કરી રહ્યા છે તેવા આપણા સમાજના નવયુવાનો આગળ વધી અને તેઓની રિક્વેસ્ટ, તેઓની રજૂઆત આ સરકારશ્રી સ્વીકારે અને ઓબીસી સમાજને તેમના વસ્તી મુજબ જે અનામતો મળવી જોઈએ તે આપવા ભરતભાઈ વસવેલિયા સરકારશ્રી તથા આપણા ગુજરાતના સીએમ સાહેબને રિક્વેસ્ટ છે કે ઓબીસી સમાજ ગુજરાતમાં વધુમાં વધુ વસ્તી ધરાવતો સમાજ છે, જેને ધ્યાનમાં લઈ જે સમાજને પોતાના ન્યાય, પોતાના હક અને પોતાની જે અનામતો અને જે તેમની રજૂઆતો છે તેને સ્વીકારવામાં આવે તેવી ભરતભાઈ વસવેલિયા રજૂઆત કરે છે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, ભારત માતા કી જય.